મૂઢ મતે એટલે જેની વિચાર કરવાનું સામર્થ્ય જતું રહ્યું છે. બુદ્ધિ શક્તિ વિવેક માટે આપેલી છે, પણ જે વિવેક કરવાને સમર્થ નથી એવી વ્યક્તિ છે મૂઢ મતે. એટલે મનુષ્યને શ્રેષ્ઠ વરદાન છે ઈશ્વરનું આ બુદ્ધિ શક્તિ, અને શ્રેષ્ઠ સર્જન ગણાય. બુદ્ધિ એનો એ સદુપયોગ કરી શકે. બુદ્ધિ અને કર્મ આ બંને સ્વતંત્રતા, વિશેષ માત્રામાં બુદ્ધિ અને કર્મની સ્વતંત્રતા છે મનુષ્ય, કે જેનો એને ઉપયોગ કરવાનો છે. પણ જે ઉપયોગ કરતો નથી. ક્યાં નથી કરતો? તો કે પોતાના અનુભવોનું વિશ્લેષણ કરતો નથી, કે બીજાના અનુભવોનું પણ વિશ્લેષણ કરતો નથી. ગઈકાલે આપણે જોયું હતું કે ઓલી માછલી પાણીમાંથી ગાયબ થઈ જાય, પણ બીજી માછલીને એનાથી શીખી શકતી નથી. પતંગિયું આગમાં બળીને ભસ્મીભૂત થઈ જાય છે, પણ બીજા પતંગિયાઓ એમાંથી શીખતા નથી. એવી રીતે મનુષ્ય પણ એ અનેકને મૃત્યુ પામતા જુએ છે, અને છતાંય એ કંઈ એમાંથી શીખતો નથી. એવો અનુભવ કરવાની જરૂર નથી કે હું મૃત્યુ પામી જાઉં પછી શીખું, પણ બીજાના મૃત્યુમાંથી એને શીખવાનું છે, પણ એ શીખતો નથી. અને જે બુદ્ધિ દ્વારા એવો વિચાર નથી કરતો એ કોણ છે? મૂઢ મતે. એની બુદ્ધિ મૂઢ છે. એટલે પ્રમાદમાં, મૂઢતામાં, ઘેરમાં એ રહેલો વ્યક્તિ એ પોતાનું જીવન અનુભવોનું બારીકાઈથી અવલોકન ન કરવાને કારણે, વિવેક ન કરવાને કારણે વિષય ભોગમાં એ પોતાનું જીવન વ્યતીત કરી નાખે છે, વેડકી નાખે છે. જેને સાદા શબ્દોમાં કહીએ તો એને ભગવાન શંકરાચાર્યજી સાચા દિશામાં વાળવા માટે અહીંયા આકરા શબ્દોમાં કહે છે, હે મૂઢ મતે, હે મૂર્ખ. અને ગઈકાલે આપણે જોયું કે આ મૂર્ખ કોઈ આપણને કે એ સાંભળવો સારો લાગે નહીં, પણ એ શબ્દ હિતકર છે. કારણ કે કેનાર વ્યક્તિ જે છે, જેને કોઈ સ્વાર્થ નથી, કોઈ રાગથી પ્રેરિત કે દ્વેષથી પ્રેરિત એ આ સંબોધન કરતા નથી. અને આપણે આ જે મનુષ્ય હિતાહિતનો વિચાર કરવાને સમર્થ નથી, એને અહીંયા જાગૃત કરવા માટે ભગવાન શંકરાચાર્યજી કહે છે, હે આ મનુષ્ય જન્મ મળ્યો છે એ શા માટે મળ્યો છે? પ્રભુ ભજન કરવા માટે. અને અથવા તો એ પ્રભુ જે છે મારી અંદર જ છે એને જાણવા માટે છે. હું ને મારાને અનુભવોમાં રાત્રિ ને દિવસ જે પ્રપંચમાં ફસાયો જ રહે છે, અને એ બુદ્ધિનો ઉપયોગ એ કરતો નથી. સદુપયોગ કરવો જોઈએ. બુદ્ધિ શા માટે આપી છે? આલોક અને પરલોકમાં જે કંઈ મેળવવા જેવું છે એનાથી મેળવી શકે એમ છે, પણ એનાથી પણ આગળ વિચાર કરીએ એના માટે જ બુદ્ધિ નથી, પણ એનાથી વિશેષ જે આ જન્મ મરણના ચક્રમાંથી છોડાવે એ પરમાત્માને જાણવા માટે આ બુદ્ધિ છે. એટલે જે બુદ્ધિનો ઉપયોગ નથી કરતો એ કેવો છે? મૂઢ બુદ્ધિ. પછી એ વ્યક્તિ ભલે શાસ્ત્રનો જાણકાર હોય કે ગમે એટલું એ ભણેલો હોય, એ શાસ્ત્રનો જાણકાર હોય કે શાસ્ત્રનું અધ્યયન કરાવનાર પણ હોય, પણ જો એ બુદ્ધિ દ્વારા માત્ર તર્ક વિતર્ક વિદ્વત્તા એ જ પ્રાપ્ત કરવા માટે બુદ્ધિનો ઉપયોગ કરે તો એ કેવો છે? મૂઢ મતે. એ મૂઢ મતે છે. કારણ કે એણે બુદ્ધિનો ઉપયોગ ક્યાં કર્યો? તર્ક કરવામાં, વિદ્વત્તા મેળવવામાં. પણ એ બુદ્ધિ એટલા માટે નથી મળી, એટલે એ નહીં કરવાનું એવું શાસ્ત્ર નથી કહેતા. પણ કે જે ઈશ્વર ભજન કે એ ઈશ્વર કેવા છે એને જાણવામાં એને એ બુદ્ધિનો ઉપયોગ ન કર્યો તો એ મૂઢમતી છે. અને એ પરમાત્માને જાણી કેવી રીતે શકાય? મોટા ભાગનાની બુદ્ધિ તો જગતમાં ફસાયેલી છે. જગતમાં ફસાયેલી છે એટલે નામ રૂપ વિષયો એમાં જ એ ઓળઘોળ છે, એમાં જ એ રચ્યો પચ્યો છે. પણ એ બુદ્ધિ જે છે, અને એની બુદ્ધિ એમાં કામ કેવી કરે? આપણે કહીએ એ તો બહુ બુદ્ધિશાળી છે, તીવ્ર બુદ્ધિ છે, કે જે હાથમાં કામ લે એમાં એ આરપાર નીકળી જાય, એમાં એ સિદ્ધિ મેળવે. આવો તીવ્ર બુદ્ધિવાળો પણ
અહીંયા ભગવાન શંકરાચાર્યજીની દ્રષ્ટિએ કેવો છે? મૂઢ મતે. કારણ કે એને બુદ્ધિનો ઉપયોગ ક્યાં કર્યો? તીવ્રતાનો. તો કે એ ભૌતિક ક્ષેત્રોને સર કરવા. તો એવી બુદ્ધિ, એવી તીવ્ર બુદ્ધિ જે છે ભૌતિક ક્ષેત્રોને સર કરવામાં લાગેલી, એવી બુદ્ધિથી એ પરમાત્માને એ આત્મસાત ન કરી શકે. એના માટે બુદ્ધિ કેવી જોઈએ? નિર્મળ જોઈએ. નિર્મળ બુદ્ધિ વડે જ એ પરમાત્માનું ભજન કરી શકે, એ પરમાત્માને જાણી શકે અને પરમાત્માને પામી શકે. એવી બુદ્ધિ જેની નથી એને કહે છે મૂઢ મતે. અને આવા મૂઢ મતે વ્યક્તિ છે એને જગાડવા માટે ઢંઢોળવો પડે, હચમચાવવો પડે. એટલે ભગવાન શંકરાચાર્યજી મહારાજે આ શબ્દ પ્રયોગ કર્યો છે, મૂઢ મતે. અને એ જગાડવા માટે ભગવાન શંકરાચાર્યજી મહારાજ આ જ શ્લોકમાં એક બીજો શબ્દને પ્રયોજે છે. શું? હે મૂઢ મતે નહીં નહીં રક્ષતી ડુંકૃઈ કરણે. એ શબ્દને આજે આપણે સમજીએ. પણ સમજતા પહેલા પોતે પોતાના અનુભવમાંથી શીખતો નથી. કે 4 છોકરાઓ કોઈ ફરવા ગયા અને ત્યાં એક વિશાળકાય ગણપતિ દાદાની મૂર્તિ, અથવા તો આપણે નાગેશ્વર જઈએ, દ્વારકાથી બેટ દ્વારકાની વચ્ચે, તો એ નાગેશ્વરમાં ભગવાન શિવજીની વિશાળકાય મૂર્તિ છે. તો એવી એક વિશાળ મૂર્તિ હતી અને મૂર્તિની અંદર આ નટખટ છોકરાઓ હતા એટલે એને ટીખળ સૂજી. તો એ મૂર્તિ તો બહુ ઊંચી હતી પણ એના નાભી પ્રદેશ સુધી એનો હાથ પહોંચી જતો હતો. એટલે એની નાભીમાં એણે આંગળી નાખી, પણ એ વિશાળ મૂર્તિની નાભી પણ મોટી હતી. તો એણે આંગળી નાખી અને તરત જ હાથ લઈ લીધો, આમ છંછેડવા, અને પછી સીધો મોઢામાં મૂકી દીધી આંગળી. બીજો એને પૂછે શું થયું, શું થયું? એ કઈ જવાબ આપતો નથી, કારણ કે ઓલી અંદર એને જે તકલીફ થતી હતી તે બોલી શકાતું નથી. તો બીજાને એવું થયું કે સાવ હું જોઈ છું, એટલે એને બીજાએ એ આંગળી નાખી. બીજાની સ્થિતિ એ જ, એ હાથ હચમચાવવા માંડ્યો, મુખમાં આંગળી નાખી દીધી. ત્રીજાએ પણ નાખી. એમ ચારે એમાં એ આંગળી નાખી. એ ડૂટીની અંદર એ વીછી બેઠેલો અને એ વીછી એને ડંખ માર્યો. ડંખ માર્યો ને વેદના થઈ. અને પણ એના અનુભવમાંથી જોવાની એને જે અનુભવ થયો એ અનુભવમાંથી એ શીખી શક્યો નહીં. પહેલાને તો અનુભવ થયો, બીજો એના અનુભવને જોવા ગયો, ત્રીજો ગયો, ચોથો ગયો. એમ આપણે પણ શું કરીએ કે આ વિષયની પાછળ દોડે છે, આ ભોગોની પાછળ દોડે છે, આ સત્તાની પાછળ દોડે છે, તો હું દોડી જાઉં, કારણ કે ત્યાં એને કંઈક મળે છે. શું મળે છે તો એ પોતે જ ખબર પડે, પણ એ વિચાર કરતો નથી, મૂઢ મતે. અને એને જગાડવા માટે અહીં ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે નહીં નહીં રક્ષતી, નહીં નહીં રક્ષતી ડુંકૃઈ કરણે. ગઈકાલે આપણે જોયું એમ કે પાણીની મુનિએ અષ્ટાધ્યાયીની રચના કરી છે, વ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્ર. એમાં આ એક સૂત્ર મૂક્યું છે, ડુંકૃઈ કરણે. અને પાણીની મુનિ એટલે ખૂબ વિદ્વાન અને શિવજીના પરમ ભક્ત. એટલે એમણે જે વ્યાકરણની રચના કરી એ 14 સૂત્રમાં આખું વ્યાકરણ છે. એટલે 14 સૂત્ર રૂપી ગાગરમાં મહાસાગર રૂપી વ્યાકરણને ભરી દીધું. આવી વિદ્વતા છે કે કોઈ પણ ભાષા આટલી સમૃદ્ધ નહીં વિશ્વની. જો કોઈ પણ ભાષાને ટોચનું સ્થાન જો આપવું હોય તો સંસ્કૃત ભાષાને આપી શકાય. કોમ્પ્યુટરમાં પણ જો શ્રેષ્ઠ ભાષાની પસંદગી કરવી હોય તો સંસ્કૃતની તોલે ના આવી શકે. પણ વ્યવહારમાં આપણે બોલચાલમાં એનો ઉપયોગ બહુ નથી કરતા, માટે એને સ્થાન એમાં મળ્યું નથી. એ દેવોની ભાષા છે એટલે મૃત ભાષા નથી, પણ જીવંત ભાષા છે. પણ એ અજોડ ભાષાને 14 જ સૂત્રમાં, આખું વ્યાકરણ 14 સૂત્રમાં. એ પાણીની મુનિ કેવા વિદ્વાન હશે, કેવા એની બુદ્ધિ પ્રતિભા હશે કે 14 સૂત્રમાં આખું વ્યાકરણ.
અને વ્યાકરણ આપણે શીખવા જઈએ તો પારે ના જલ્દી. એવું એ વ્યાકરણ, એ 14 સૂત્રો, અને એ 14 સૂત્રોને પોતે ભગવાન શિવજીના નામે પ્રસિદ્ધ કર્યા કે આ 14 સૂત્રો તો માહેશ્વરાણી સૂત્રાણી. પાણીની વ્યાકરણમાં એ સૂત્રોને માહેશ્વર સૂત્રો કહે છે. માહેશ્વર એટલે ભગવાન શિવજી જ્યારે નૃત્ય કર્યું તાંડવ, અને એ સમયે એણે ડમરું વગાડ્યું. એમણે પોતે આ વિદ્વાન મહાપુરુષ એવું કે છે કે ભગવાન શિવજીના ડમરુમાંથી મને આ 14 સૂત્રો સંભળાણા, અને એ જ આ વ્યાકરણ છે, માહેશ્વર સૂત્રો. ઐવન રુલૃ ઐલોમ ઐૌચ ઐવરડ લણ યમંગણનમ જવૈ જડગબ જબગડ દસ કપછટ તૌ કપૈ સસર હલ ઇતિ માહેશ્વરાણી સૂત્રાણી. તો એક એક આમ વગાડે ને એમ એક એક સૂત્ર એને આ સૂચ્યું. પણ એ સૂત્રોમાં આ એક સૂત્ર છે એટલે, અને એમાંથી આખું વ્યાકરણ છે. એને એમાં એક સૂત્ર છે ડુંકૃઈ કરણે, અને એ સૂત્રોને આધીન 2200 ધાતુઓ. સંસ્કૃતના શબ્દો કેટલા છે? 2200, જેમાંથી બધા નામ, ક્રિયાપદ, વિશેષણ જે કંઈ બનાવવામાં આવે છે એ 2200 ધાતુમાંથી બને છે. અને 22 ઉપસર્ગ છે જે ધાતુની આગળ લાગે. તો એ 2200 ધાતુઓ માનો એક ધાતુ છે આ ડુંકૃઈ. ડુંકૃઈ એનો અર્થ થાય કરણે. એમાં ડુ અને ય લગાડવામાં આવ્યા છે. મૂળ ધાતુ તો ક્રુ છે, 8મા ગણની ધાતુ છે, ઉભયપદી. ક્રુ કરવું એટલે ડુંકૃઈનો અર્થ થાય કરણે. ડુંકૃઈ કરણે એટલે આ વ્યાકરણના સૂત્રને આપણે વિશેષ પછી સમજીશું. પણ આ ડુંકૃઈ કરણે જે કંઈ કરવાથી, આપણે આગળ જોયું હતું કે આ ડુંકૃઈ કરણે એ ઉપલક્ષણ બતાવ્યું છે આ શ્લોકમાં, કે ડુંકૃઈ કરણે એટલે માત્ર વ્યાકરણના સૂત્રની જ વાત કરતા નથી, પણ શેની વાત કરે છે? તો કે દુનિયાવી કોઈ પણ જ્ઞાન છે, આ દુનિયાનું જે કોઈ પણ ક્ષેત્રનું જ્ઞાન છે, એ દુનિયાવી જ્ઞાન અને આ દુનિયાની જે કંઈ સંપત્તિ છે, સમૃદ્ધિ છે, એનો નિર્દેશ આ સૂત્ર કરે છે. ડુંકૃઈ કરણે એ તારું રક્ષણ કરી શકશે નહીં. એટલે આ વ્યાકરણનું સૂત્ર તો રક્ષણ નહીં કરે, પણ દુનિયાના કોઈ પણ ક્ષેત્રનું જ્ઞાન, કોઈ પણ વિષયનું, કે દુનિયામાં રહેલી કોઈ પણ સંપત્તિ, સમૃદ્ધિ એ તારું રક્ષણ કરી શકશે નહીં. એવું અહીંયા ભગવાન શંકરાચાર્યજી બતાવે છે. અને આ જગતમાં એને આગળ આપણે વિચારણા કરીએ. મનુષ્યનું જીવન જોઈએ તો કેવું છે? અનિત્ય છે, મર્યાદિત જીવન છે. અને એ મર્યાદિત જીવનમાંથી જ્યારે એને મૃત્યુના દેવ એને લેવા આવે, મૃત્યુ પાસે એ પહોંચે, ત્યારે એના જીવનને આ વ્યાકરણનું સૂત્ર કે દુનિયાના કોઈ પણ સંપત્તિ કે દુનિયાનું કોઈ પણ વિજ્ઞાન એને બચાવી શકશે નહીં. કારણ કે આ શ્લોકમાં આ ભૌતિક વિદ્યાનો આખરી નિરોપયોગીતા બતાવી છે. આખરી નિરોપયોગીતા. આપણે પછી જાણીને શું કરીએ કે આ ભૌતિક સમૃદ્ધિની કંઈ જરૂર નથી, કંઈ રક્ષણ કરવાની નથી. એટલે હવે આપણે એને બીજો છેડો પકડીએ. આ સ્તોત્ર આપણને સમત્વયુક્ત બનાવશે. આપણે મોટા ભાગે કાં આ બાજુ કાં આ બાજુ, વચ્ચે તો ક્યારેય રહેતા જ નથી. પણ ગીતા શાસ્ત્ર એ બધા યુક્ત જીવન. એટલે આપણે આવું જાણીએ કે ભૌતિક જગતમાં રહેલી સંપત્તિ એ મારું રક્ષણ કરવાની નથી, તો હવે એની પાછળ કંઈ કરવાની જરૂર પણ નથી. એટલે બીજો છેડો પકડી લીધો. પહેલા દોડતા હતા એની પાછળ, હવે એને છોડી દીધું કે હવે મૂકી દો. પણ એ ક્યારે ઉપયોગમાં નથી આવતી? તો કે આખર સમયે. અહીં ભગવાન શંકરાચાર્યજી મહારાજ એવું બતાવવા જઈ રહ્યા છે કે એ વિદ્યાઓ એની આખરી નિરોપયોગીતા છે, અંતકાળે એની કોઈ ઉપયોગીતા રહેલી નથી, એવો નિર્દેશ એને કરવો છે. અને આ શ્લોક જ્યારે વાંચીએ ત્યારે છાંદોગ્ય ઉપનિષદનો જે પ્રસંગ છે એ યાદ આવે કે નારદજી
એ સનત કુમારો પાસે ગયા. નારદજીના ગુરુ છે સનત કુમાર. સનત કુમારોના ગુરુજી કોણ છે? ભાગવતમાં એક ક્રમ બતાવે છે, બ્રહ્માજી. બ્રહ્માજીના ગુરુજી કોણ છે? તો કે ભગવાન વિષ્ણુ. ત્યાંથી આ બધું શરૂ થયું. ભગવાન વિષ્ણુએ ભાગવતનો ઉપદેશ બ્રહ્માજીને આપ્યો. બ્રહ્માજીએ સનત કુમારોને આપ્યો. સનત કુમારોએ નારદજીને આપ્યો. નારદજીએ વેદવ્યાસજીને આપ્યો. વેદવ્યાસજીએ સુખદેવજી મહારાજને આપ્યો. અને સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજા. અને ત્યારથી એ ચાલુ છે આ ગુરુ પરંપરા. એ સુખદેવજી મહારાજ ના ગુરુજી વ્યાસજી, વ્યાસજીના નારદજી. આ નારદજીને શોક વ્યાપી ગયો અને એ ગયા સનત કુમાર પાસે. અને સનત કુમારો પાસે જઈ અને પ્રાર્થના કરી કે મને આમાંથી તમે, મારી પાસે તો ઘણી બધી જાણકારી છે. એટલે સનત કુમારો એ ગુરુજી જે હતા એને પૂછે છે કે નારદજી, આપ પહેલા એવું કહો, તમે શું શું જાણો છો? તમે જે જાણો છો ને એ બધું કહો, એટલે પછી શું ઉપદેશ આપો? તમે ન જાણતા હોય એ બધો ઉપદેશ પછી આપી. એટલે નારદજી ત્યાં છાંદોગ્ય ઉપનિષદમાં આ બતાવે છે, પોતે જાણે છે. શું જાણે છે? તો કે નારદજી વિજ્ઞાનની અનેક શાખાઓનું જ્ઞાન તેને છે. પછી કે છે જ્યોતિષ શાસ્ત્રને હું જાણું છું, અનેક ખગોળ શાસ્ત્રને પણ હું જાણું છું. અને એ ત્યાંથી માંડીને શરૂ કર્યું એણે સાહિત્ય, કલા, સંગીત, નૃત્ય, 64 કલા, આ બધું જ હું જાણું છું. અને એ વિદ્યાઓનું એવું એણે લિસ્ટ રજૂ કર્યું કે આપણે છક થઈ જઈએ. એટલું બધું નારદજી જાણતા હતા. એ બધું તેમણે એ લાંબી યાદી રજૂ કરી. ત્યારે એ સાંભળીને સનત કુમારો કહે છે એમના ગુરુજી કે આ તો માત્ર નામ છે. આ તમે જે જાણ્યું છે આ બધું એ તો નામ માત્ર છે. તમે એ ભૂમાને તો જાણ્યા નથી. ભૂમા એટલે બ્રહ્મ વિદ્યા. ભૂમા, ત્યાં ભૂમાનો અર્થ છે બ્રહ્મ વિદ્યા. એ કે આ માત્ર તમે નામો બધા ગણાવ્યા, એ તો બધા કેવા છે? માત્ર નામ છે. વિદ્યા તો તમે ગ્રહણ કરી નથી. અનુભવ તમને એ વિદ્યાનો, એ ભૂમાનો અનુભવ તો હજી થયેલો નથી. એટલે શોકગ્રસ્ત થવાય, મોહગ્રસ્ત થવાય. જો એ ભૂમા બ્રહ્મ વિદ્યાનો અનુભવ થાય, અનુભૂતિ થાય, પછી એના જીવનમાં શોકને સ્થાન ન રહે. એટલે કે છે તમે એનો અનુભવ કરેલો નથી. આ બધી વિદ્યાઓ તો કેવી છે? પરાવિદ્યા છે. એ પરાવિદ્યા, અપરાવિદ્યા એ તમે જાણેલી છે. એમાં નારદજીએ આ વ્યાકરણનો પણ ઉલ્લેખ કર્યો કે વ્યાકરણ પણ હું જાણું છું. એટલે અને અહીંયા આ બનારસ, કાશીમાં, વારાણસી શહેરમાં આ 80-90 વર્ષનો વૃદ્ધ જે સંસ્કૃતના નિયમોનું રટણ કરતો હતો, એને ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે કે આ સૂત્ર તારું રક્ષણ કરશે નહીં. અને એ પંડિતને દર્શાવી અને શંકરાચાર્યજી મહારાજ કંઈક કહેવા જાય છે કે જ્યાં આગળ સાધન અને સાધ્યનો વિવેક ન થાય ત્યાં આવી સમસ્યા થઈ જતી હોય છે. આ ડુંકરુણીકરણે એ રક્ષણ નહીં કરે. એના દ્વારા ભગવાન શંકરાચાર્યજી આપણને સાધન સાધ્યનો વિવેક કરાવવા જઈ રહ્યા છે કે સાધન અને સાધ્યનો વિવેક આપણા જીવનમાં થતો નથી. એટલે શું? એટલે ઘણી વાર આપણે શું કરીએ છીએ? સાધનને સાધ્ય માની દઈએ અને સાધ્ય છે એ સાધન થઈ જતું હોય છે. ઉલટા સુલટું કરી દઈએ. મનુષ્ય જીવનનું સાધ્ય શું છે? પરમાત્માની પ્રાપ્તિ કરવી, મુક્તિ મેળવવી, મોક્ષ મેળવવો. એ આત્માને બ્રહ્મ અને આત્મા બે એક છે એ રીતે જાણવું. આપણે જુદા જુદા શબ્દ પ્રયોગ કરતા હોય છે. મનુષ્ય જીવનનું પ્રયોજન શું છે? પ્રયોજન ધ્યેય, સાધ્ય. એને ધ્યેય કહેવાય, સાધ્ય કહેવાય, પ્રયોજન કહેવાય, હેતુ કહેવાય. એટલે મનુષ્ય જીવનનું હેતુ, એનું પ્રયોજન, એનું સાધ્ય છે પરમાત્માની પ્રાપ્તિ કરવી. અહીં ભગવાન કહે છે ગોવિંદને ભજવાનું. એ મનુષ્ય જીવનનું પ્રયોજન છે, પણ એ સાધ્ય છે.
અને એને પ્રાપ્ત કરવા માટે બીજા બધાનો જે સહારો, એ બધા શું કહેવાય? સાધન કહેવાય. આપણા માટે આ રામદાસ આશ્રમ સાધ્ય કહેવાય. કેમ કહેવાય? તો કે મારે સત્સંગમાં જવું છે, મારે જવાનું ધ્યેય ક્યાં છે? રામદાસ આશ્રમમાં. અને રામદાસ આશ્રમ મારા માટે સાધ્ય કહેવાય. અને રામદાસ આશ્રમ આવવા માટે હું ચાલીને પણ આવું, સાયકલ લઈને આવું, સ્કૂટર લઈને આવું, ગાડી લઈને પણ આવું. તો એ જે સહારો લીધો અહીં સુધી પહોંચવા, સાધ્ય સુધી, એ પછી પગ હોય કે સાયકલ હોય કે ગાડી, એ બધા શું થઈ ગયા? સાધન. એટલે સાધનના સહારે હું સાધ્ય સુધી પહોંચું છું. મનુષ્યને જીવનમાં મેળવવા છે પરમાત્મા, ગોવિંદનું ભજન કરવું છે પરમાત્મા. અને એને મેળવવા માટે એ જુદા જુદા એક જ સાધનથી બધા આવે. કારણ કે જેવું જેનું સામર્થ્ય, ઘર નજીક હોય તો ગાડી હોય તો ચાલીને આવે, એટલે અને આર્થિક સામર્થ્યને આધીન પણ આવે. પણ જેવી રીતે જે સાધનનો સહારો લીધો અને એ સાધનથી એ પહોંચી જાય, પછી એને એવું થાય કે આ સાધનને હવે હું છોડું નહીં. અહીં સુધી આવે રોડ ઉપર, અને કે આ ગાડી મને અહીં સુધી પહોંચાડી ગઈ, એટલે હવે હું એને છોડું નહીં. કેમ? તો કે મને અહીં સુધી પહોંચાડનારી છે, એટલે એને કેમ છોડી દેવાય? હવે છોડું નહીં તો અહીંયા પહોંચે, તો અહીંયા આવે નહીં, તો સત્સંગ થાય નહીં, સાધ્ય સિદ્ધિ ન થાય. એટલે સાધનની અંદર જ એ અટવાઈ જાય, સાધનમાં જ રચ્યો પચ્યો રહે, સાધ્ય એનું વિસરાઈ જતું. એમ આપણા જીવનમાં પણ આ સાધન અને સાધ્યનો વિલેપ થતો નથી. એટલે તો આપણે દોડીએ છીએ કોની પાછળ? ધન પાછળ. જીવનને ટકાવી રાખવા માટે ધન જરૂરી છે. ધન શું છે? સાધન છે. જીવન ટકાવી રાખવા માટે ધન સાધન છે. પછી એ બ્રહ્મચારી હોય, ગૃહસ્થાશ્રમમાં હોય, વાનપ્રસ્થાશ્રમમાં હોય કે સંન્યાસી, કોઈને ધન વગર ચાલે એવું છે નહીં. બધાને ધનની જરૂર છે. જીવન ટકાવી રાખવા માટે ધનની જરૂર છે જ. એટલે શાસ્ત્ર ક્યારે એવું ન કે ધન કમાવવું નહીં. પણ એ શું છે? જીવન ટકાવી રાખવા માટેનું સાધન છે, સાધન માત્ર છે. પણ એ સાધન અનિવાર્ય સાધન છે સર્વ માટે, જરૂરિયાતનું છે. પણ અને એના માટે પુરુષાર્થ કરવો જોઈએ. પૈસા મેળવવા માટે શાસ્ત્ર એવું નથી કહેતા પુરુષાર્થ નહીં કરવાનો. ધન નકામું છે એટલે એને તિરસ્કારવાનું, એને સ્પર્શ નહીં કરવાનો, એને અડકવાનું નહીં. એવું ક્યાંય ઉલ્લેખ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. પણ પોતાના જીવનને મર્યાદિત એમાંથી ઉપરામ કરવા માટે મહાપુરુષો એવો નિયમ લેતા હોય કે હું હાથમાં ન ગ્રહણ કરું. પણ શાસ્ત્રમાં એવું ક્યાંય નથી કહ્યું કે ધન ખરાબ છે એટલે એને હાથમાં ન અડાય. કારણ કે એ અનિવાર્ય છે. જીવન ટકાવી રાખવા માટે એ સાધન છે. અને એ સાધન છે, અને પણ એ જ્યારે સાધ્ય થઈ જાય, સાધન સાધ્ય બની જાય, ત્યારે મારા જીવનમાં એ સમસ્યા નિર્માણ કરે છે. હવે એ પૈસા, એ ધન મારા માટે સાધન છે. પણ હવે એ સાધન સાધ્ય બને ત્યારે શું થાય? તો કે પૈસા જ પરમેશ્વર થઈ જાય. સાધન છે ધન, પણ એ મારા માટે શું થઈ જાય? જીવનનું પ્રયોજન થઈ જાય. કે હવે આ જીવન શાને માટે છે? ધન કમાવા માટે છે. એટલે હવે ધનની પાછળ દોડો. એટલે શું થઈ ગયું? પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. એ સાધન હતું, એ થઈ ગયું સાધ્ય. કારણ કે જીવનનું ધ્યેય છે પરમેશ્વર, અને આણે એને જીવનનું ધ્યેય શું બનાવી દીધું? પૈસા, ધન. ધનથી બધું મળી જાય. આપણે આગળ જોયું હતું, ધનથી બધું ન મળે. ધનથી સગવડો મળે, સુખ ન મળે. એર કન્ડિશન કાર, એર કન્ડિશન બંગલો બધું મળે, પણ એની અંદર એ દુઃખી હોય. કારણ કે ધનથી સુખ ન મળે, ધનથી માતા પિતા ન મળે, ધનથી સમય ન મળે, ગયેલો સમય પાછો ના.
એ ખરીદી ન શકાય. એ ધનથી મળે એવું નથી, પણ એનો ખ્યાલ એવો છે ધનથી સર્વસ્વ મળી જાય, બધું મળી જાય. અને અત્યારે સમાજ ધનની પાછળ, અર્થની પાછળ દોડે છે. અર્થ જ એટલે પછી એને ખાવાનો ટાઈમ મળતો નથી, પીવાનો ટાઈમ મળતો નથી, સુવાનો ટાઈમ મળતો નથી, પોતાના કુટુંબ પરિવારમાં સાથે બાળ બચ્ચા સાથે બેસીને વાતો કરવાનો સમય મળતો નથી. અને ઓલા બાળકોને બાળપણની રમતનો સમય રહેતો નથી. કેમ? તો કે દોડાવો, ભણાવો. કેમ? તો કે વધારે ભણે તો વધારે પૈસા કમાય. પણ એ સાધ્ય બનાવી દેવામાં આવે છે. સાધન છે, નકામું નથી. એને મેળવવા માટે પ્રયત્ન કરાવવાનો છે, પણ ત્યાં વિવેક કરતા નથી. આપણે મૂઢ બુદ્ધિવાળા કે સાચું સુખ એમાંથી મળવાનું છે નહીં, અને એની પાછળ જ આપણે દોડીએ છીએ અને આખા સમાજને દોડતો જ રાખીએ છીએ. આ મૂઢમતી. અનિવાર્ય છે ધન, એના વગર કોઈને ચાલવાનું નથી, પણ એની પાછળ જ સમગ્ર જીવન. એટલે સાધન સાધ્યનો વિવેક ન હોય ત્યારે એ સાધન એ સાધ્ય બની જાય, અને આપણે આપણા જીવનમાં આપણા ધ્યેયને વિસરી જઈએ. હવે પરમાત્મા આપણું ધ્યેય છે, એટલે પરમાત્માનું ભજન કરવું જોઈએ. એનું ભજન ન કરું, ઉપાસના ન કરું, તો એની એ સ્વયં હું છું પરમાત્મા એવી અનુભૂતિ એ ન થાય. કારણ કે એના માટે તો પહેલું પગથિયું છે એનું ભજન, સ્મરણ, પૂજન એ જોઈએ. પણ એ ન થાય તો એ પરમાત્મા હું છું એની અનુભૂતિ પણ ન થાય. પણ પૈસો પરમેશ્વર બની જાય. ધ્યેય છે ભગવાન. પરમેશ્વરને પ્રાપ્ત કરવા એ મનુષ્ય જીવનનું ધ્યેય છે, અને એ ધ્યેય માટે ધન સાધન છે. એ ધ્યેયની પ્રાપ્તિ માટે ધન સાધન છે. એટલે તો આપણે અહીં સત્સંગ કરી શકીએ છીએ. કારણ કે આપણે ઘરે એવી કોઈ સમસ્યા છે નહીં. બોલો, મજૂર માણસ અહીં સત્સંગ કરવા આવી ન શકે. કેમ? કારણ કે એને તો 2 ટાઈમનું પેલા પેટનો ખાડો પૂરવા માટે તો ત્યાં દોડીને કમાવા જવું પડે. એ કમાય નહીં ત્યાં સુધી તો એનું પેટ ભરાવાનું, એટલે એ સત્સંગ નહીં કરી શકે. પણ મને તો એ ઈશ્વરની કૃપા થઈ ગઈ કે મને એ માટે તો મારે દોડવું નથી પડતું. હું અહીંયા સત્સંગ કરી શકું. એટલે પરમેશ્વરને પ્રાપ્ત કરવામાં ધન સાધન છે, સહાયક છે, નિરર્થક નથી. પણ એ સાધન શું થઈ જાય છે? એ પરમેશ્વર બની જાય. જે પરમેશ્વરની પ્રાપ્તિ માટે એ સાધન છે, એ મારા માટે પરમેશ્વર. બીજું આપણે એક વિચારણા કરીએ. આપણા જીવનનો આ એક મહત્વનો એક છે સાધન સાધ્યના વિવેકમાં. અને બીજું જે છે કે પરમાત્માની પ્રાપ્તિ માટે આ શરીર સાધન છે. એટલે તો એવું કહ્યું ને, આ શરીરમ ઇદમ શરીરમ ખલુ ધર્મ સાધનમ. આ શરીર જે છે એ ધર્મની એટલે કે પરમાત્માની પ્રાપ્તિ માટેનું આ સાધન છે. અને એ સાધનને એટલે એની સાથે સાધન છે એટલે શરીર સાથે કેવો સંબંધ હોવો જોઈએ? તો કે શરીરનું સ્વાસ્થ્ય બની રહેવું જોઈએ. સાધનને આપણે કેવું રાખવું જોઈએ? સ્વચ્છ રાખવું જોઈએ, સારું રાખવું જોઈએ. તો આપણે જ્યારે મુસાફરી કરવા જઈએ ત્યારે આપણને હેરાન કરે નહીં. પણ જો ક્યારે એને સાફ ન કર્યું હોય, ક્યારે એની સામે જોયું ન હોય, પછી આપણે ગાડી લઈને નીકળી પડીએ તો રસ્તામાં ગાડી ખોટકાઈને પડી રહી. કારણ કે સાધનની ઉપેક્ષા કરી, સાધનનો તિરસ્કાર કર્યો. સાધનની ઉપેક્ષા નથી કરવાની, સાધનનો તિરસ્કાર નથી કરવાનો, પણ સાધનને સાધનની રીતે રાખવાનું છે. એટલે શરીર સાધન છે. કોને? પરમાત્માને મેળવવા માટે શરીર સાધન છે. એટલે શરીરને કેવું રાખવું જોઈએ? એનું સ્વાસ્થ્ય બની રહે, નિરોગી બની રહે. અને જો એની અંદર રોગ આવે તો આપણે અહીંયા આવીને સત્સંગ કરી શકીએ નહીં. અહીંયા અથવા તો આપણે ભગવાનનું નામ સ્મરણ કરવું હોય, પૂજા કરવી હોય, એની અર્ચના કરવી હોય તો થાય. કેમ ન થાય? કારણ કે શરીરમાં રોગ હોય તો હું એ કંઈ કરી શકું નહીં. એટલે એ બધું કરવા માટે સાધન છે. પણ પછી શું થાય છે કે સાધન સાધ્ય થઈ જાય.
એટલે કે હવે શરીરની દેખભાળ રાખવી જોઈએ. આપણે આજ સત્સંગમાં સાંભળ્યું કે હવે શરીરની કાળજી તો રાખવી જોઈએ. એને સ્વચ્છ રાખવાનું, એને નિરોગી રાખવાનું, એને સારો ખોરાક આપવાનો, એને કસરત કરાવવી જોઈએ, પ્રાણાયામ કરાવવો જોઈએ. આવું બધું કરાવી એટલે પછી આખો દિવસનો કાર્યક્રમ નથી. સવારથી ઉઠે તે રાત્રે સુવે ત્યાં સુધી આ શરીર પાછળ છે. હવે જે સાધન હતું એ શું થઈ ગયું? સાધ્ય થયું. એટલે પરમાત્માની પ્રાપ્તિ માટે જે સમય હતો એ બધો સમય કોની પાછળ ગયો? તો કે શરીર. એટલે આ સાધન છે એ સાધ્ય બની જાય તો એ જે મને જીવનનું પ્રયોજન સિદ્ધ કરવાનું છે એ થતું નથી. એટલે અને આવું તો ઘણું બધું છે, આપણે ખાલી ઉલ્લેખ કરીએ કે સાધન શું છે? સંપત્તિ સાધન છે, શરીર સાધન છે, સ્વજનો સાધન છે, સંબંધો સાધન છે, સત્તા સાધન છે, સંપત્તિ, કીર્તિ બધું. અને એનાથી આગળ વ્રત, તપ, ઉપવાસ, તીર્થાટન આ બધું પણ શું છે? સાધન છે. પણ જ્યારે એ સાધ્ય થઈ જાય ત્યારે પરમેશ્વર રહી જાય. ત્યારે પરમેશ્વર જે એની પ્રાપ્તિ માટે આ જીવન છે. પણ ઓલા વ્રત, તપ, ઉપવાસમાં તો એ કેમ છોડે? એ તો છૂટે નહીં. મૂર્તિ પૂજામાં તો એવું અટવાઈ જાય પછી કે મૂર્તિ પૂજા છૂટે જ નહીં. એ સાધન હતું એ શું થઈ ગયું? સાધ્ય. મૂર્તિ પૂજાની જરૂર છે ક્યાં સુધી? ચિત્ત એકાગ્રતા માટે. મારું ચંચળ મન, વિક્ષિપ્ત મન એકાગ્ર થાય એટલા માટે મૂર્તિ પૂજા છે. જપ એટલા માટે છે. પણ એ થઈ જાય અને છતાંય છૂટે જ નહીં તો એ સાધન શું થઈ ગયું? સાધ્ય. જીવન એમાં ને એમાં જ પૂરું થઈ જાય. એ પરમાત્માની અનુભૂતિ થઈ શકે નહીં. એટલે આપણા જીવનમાં આ સાધન અને સાધ્યનો વિવેક મોટા ભાગે સાધકોમાં થતો નથી. અને નથી થતો એટલે એનું પરિણામ પણ જીવનમાં જોવા નથી મળતું. અને ભગવાન શંકરાચાર્યજી મહારાજ અહીંયા એ ડુમકૃકરણે દ્વારા સાધન સાધ્યનો વિવેક બતાવે. અને આપણે મોટા ભાગે શું થાય કે કાં એનો તિરસ્કાર અને કાં વળગી જ પડીએ. પણ એ બે ક્રિયામાંથી ઉપર ઉઠવાનું છે. નથી એને વળગી પડવાનું કે નથી એનો તિરસ્કાર કરવાનો. એટલે આ બધું જે છે આ બધું એ સ્વજનો છે, સંબંધો છે, સંપત્તિ છે, કીર્તિ છે, સત્તા છે, વ્રત, તપ, ઉપવાસ આપણા જીવનમાં જે કંઈ હોય એ બધું જ એ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આ બધા સાધનો છે. આ સમજદારી આપણી બની રહી અને તો એમાં આપણે આસક્ત નહીં થઈ. આસક્તિ કેમ આવી જાય છે? કારણ કે વળગી પડું છું. અને દ્વેષ કેમ થાય છે? તો કે હું એનો તિરસ્કાર કરું છું. કાં રાગ થઈ જાય કાં દ્વેષ થઈ જાય. એટલે જ્યારે અહીંયા ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે કે આ ડુમકૃકરણે એ તારું રક્ષણ કરશે નહીં. સાધનને તું સાધ્ય ગણીશ તો તારું રક્ષણ થશે. આગળ વિચારણા કરીએ. અહીં શું કહે છે? જ્યારે અહીંયા ભગવાને એવું કહ્યું નહીં નહીં રક્ષતી ડુમકૃકરણે. ભગવાન એટલે આદિ શંકરાચાર્ય, એને પણ ભગવાન તરીકે સંબોધન કરવામાં આવે કે જેની અંદર 6 ભાગ હોય એ ભગવાન, 6 માંથી 1 2 હોય એ નહીં ભગવાન કહેવાય. એટલે ભગવાન રમણ મહર્ષિ, ભગવાન શંકરાચાર્યજી તો એવા અમુક મહાપુરુષોને સંબોધનમાં ભગવાન કહેવાતા. એટલે કદાચ ભગવાન કહું તો કે અહીં ભગવાન તો બોલતા નથી, આ સ્તોત્ર તો રચના કરી છે શંકરાચાર્યજી, પણ એ ભગવાન અથવા આદિ શંકરાચાર્યજી ભગવાન. ભાષ્યકાર પણ એને કહેવામાં આવે છે શંકરાચાર્યજી. તો એ શંકરાચાર્યજી મહારાજે કહ્યું કે નહીં નહીં રક્ષતી ડુમકૃકરણે. ત્યારે મારા જેવાને એવું થાય, એક તો એવું હોય કે આ સંસ્કૃત વ્યાકરણ આમે ગમતું તો ન હોય, અઘરું લાગે, અને એમાં આવું કે ડુમકૃકરણે તારું રક્ષણ કરશે નહીં. એટલે ભાવતું તુને વૈદ્ય બતાવ્યું કે આમે સંસ્કૃત કઈ આપણું રક્ષણ કરવાનું નથી. સંસ્કૃત કઈ એટલે હવે આપણે સંસ્કૃત શીખવું નહીં. સંસ્કૃતના નિયમો આપણું કઈ રક્ષણ કરવાનું નથી.
એટલે સંસ્કૃત શીખવું નહીં. કેમ? તો કે એના સંદર્ભમાં ગુરુજી એક જોક કરેલો કે છે કે આ નિયમો મારું રક્ષણ કરવાના ન હોય તો આ વ્યાકરણ ક્યાં કરણ, એના શબ્દો બોલું છું, સ્વામી બ્રહ્માનંદજી, વ્યાકરણ ક્યાં કરણ, અને ભણતવ્યમ તો ભી મર્તવ્યમ, જો ભણીએ તો એ મૃત્યુ થવાનું છે, ભણતવ્યમ તો ભી મર્તવ્યમ, ન ભણતવ્યમ તો ભી મર્તવ્યમ, તો કાહે કડાકૂટ કર્તવ્યમ. આ નગાની હું કડાકૂટ કરવી, એટલે આપણે એ ભાવતૃને બતાવી દીધું. સંસ્કૃત શીખવું, ભણવું નહીં, શીખવું નહીં, એટલે છોડી દઉં. તો કે એવું કહેવાનો આશય છે નહીં. એટલે વ્યાકરણ તારું રક્ષણ અંતિમ સમયે કરશે નહીં, પણ યુવાની કાળમાં તારે શીખવાનું છે. અંતકાળે વ્યાકરણ નહીં રક્ષણ કરે, પણ એ નિરર્થક નથી. સંસ્કૃત વ્યાકરણ નકામું નથી. ઘણી વખત એવું થાય કે એનું રહસ્ય ન સમજવાને કારણે એની સાથે અયોગ્ય સંબંધ સ્થાપી દઈએ છે, કારણ કે એની સમજદારી નથી, યોગ્ય સંબંધ સ્થાપિત કરતા નથી. એટલે જ્યારે એવું કહેવામાં આવે, હવે એક શબ્દ બીજો કે જગત મિથ્યા છે, એ જગત મિથ્યા છે, આ તો આપણે બહુ સાંભળ્યું. જગત મિથ્યા છે એવું જ્યારે કહેવામાં આવે ત્યારે એ મિથ્યા શબ્દનો અર્થ યોગ્ય રીતે ગ્રહણ ન કરવાને કારણે આપણે શું કરીએ? જગતનો તિરસ્કાર કરીએ. જગત મિથ્યા છે એ વાત 100% સાચી છે, પણ એ શબ્દને યથાયોગ્ય ગ્રહણ ન કરવાને કારણે આપણે એ જગતનો તિરસ્કાર કરીએ. અને જગત તિરસ્કાર માટે તો જગતને મિથ્યા કહેલું નથી. જગતનો તિરસ્કાર કરવા માટે ભગવાન શંકરાચાર્યજીએ જગત મિથ્યા શબ્દનો પ્રયોગ કર્યો નથી, અથવા તો શાસ્ત્રમાં જગતને મિથ્યા જે સિદ્ધ કરેલું છે એનો તિરસ્કાર કરવા માટે જગત મિથ્યા એવો શબ્દ બતાવવામાં આવ્યો. જગત મિથ્યા એટલે ખોટું છે એવું કહેવા માટે પણ એ જગત મિથ્યા શબ્દનો પ્રયોગ કર્યો નથી. એટલે જો મિથ્યા ન હોય તો પછી તો વળગવાનું હોય ને. જગત મિથ્યા ન હોય, તિરસ્કાર કરવાનો ન હોય, તો અમે બીજું શું કરીએ? કાં તિરસ્કાર કરીએ, કાં વળગીએ. વસ્તુ ગમતી હોય તો એને વળગી પડીએ, અને ન ગમતી હોય તો તિરસ્કાર, કાં ભાગી જઈએ. ત્યાં તિરસ્કાર ન કરી શકીએ એમ હોય તો ભાગીએ. એટલે કાં ભાગીએ ને કાં વળગીએ. તો જગતને વળગવાનું, જો એ મિથ્યા શબ્દથી એનાથી એવું હોય એનો તિરસ્કાર ન કરવાનો તો વળગવાનું, તો કે એ પણ પરિપક્વ વ્યક્તિ નથી. પરિપક્વ વ્યક્તિ તો એને કહેવાય કે જગતની સાથે યથાયોગ્ય સંબંધ સ્થાપિત કરવો. એ જ જગતનું મિથ્યાત્વ સાચા અર્થમાં જાણ્યું કહેવાય. જગતને નથી વળગવાનું કે નથી એનો તિરસ્કાર કરવાનો. એટલે અને એના દ્વારા આપણે બીજું સમજીએ, એ આપણા જીવનની પ્રવૃત્તિઓ અર્થ ઉપાર્જનની હોય કે ઉપભોગની હોય, કામોપભોગની કે કૌટુંબિક જવાબદારી નિભાવતા હોય, તો આ બધા સંબંધો આપણને યથાયોગ્ય રીતે સ્થાપિત કરતા આવડતા નથી. એટલા માટે આપણા માટે એ બંધનકારી થાય છે, દુઃખદ થાય છે. એટલા માટે ગુરુજી અમારા કહેતા કે જગત એવું છે કે વળગવા જેવું સારું નથી. જગત સુંદર છે, સુંદર છે એટલે વળગવું એવું સારું નથી. અને તિરસ્કાર કરવા જેવું ખરાબ પણ નથી. વળગવા જેવું સારું નથી, તિરસ્કાર કરવા જેવું ખરાબ નથી. પરંતુ જ્યાં છે, જેવું છે તેવું સ્થાને છે, સુંદર છે. બધું જ મારા કામનું નથી. આ સ્થિતિ જે છે એ જગતની સાથેનો યોગ્ય વ્યવહાર કહેવાય. નહીતર આપણને થાય ને કે આ જગત ભગવાને બનાવ્યું, શું કામ બનાવ્યું? માણવા માટે, ભોગવવા માટે. પણ બધું જ મારા કામનું નથી. કારણ કે હું એકલો થોડો જગતમાં છું. જગતમાં તો ઘણા બધા છે, બધાને ધ્યાનમાં રાખીને જગત બનાવ્યું છે ભગવાન. એટલે બધું જ કઈ મારા કામનું ન હોય.
અને બધું જ જો લેવા જાઓ તો એ મારે એનું ચૂકવણું કરવું પડે. કારણ કે મને એ હિતકર ન હોય ને હું લઈ લઉં તો પછી દુઃખ સંઘર્ષ ને એ બધું એને જ થવાનું જે લે. એટલે જગત વળગવા જેવું સારું નથી, તિરસ્કાર કરવા જેવું ખરાબ નથી, યોગ્ય છે, સ્થાને છે, સુંદર છે, અને એના પ્રત્યે મને કોઈ ફરિયાદ નથી. તો એ યોગ્ય સંબંધ છે. અને મિથ્યા શબ્દ દ્વારા આવું જ કંઈક સમજાવવું છે. અને ભગવાન શંકરાચાર્યજી કહે છે નહીં નહીં રક્ષતી ડુંકૃ કરણે. એટલે આ અહીંયા જે જોવાનું છે કે આ સ્તોત્ર જે છે સંસ્કૃતનું વ્યાકરણ તારું રક્ષણ કરશે નહીં, સંસ્કૃત શીખવું નહીં. પણ આ સ્તોત્રની રચના પણ શેમાં થઈ છે? ગુજરાતીમાં? તો કે ના, આ સંસ્કૃતની રચના પણ સંસ્કૃત ભાષામાં થઈ છે. એટલે સંસ્કૃત ભાષાના આ શ્લોકને અર્થ સમજવા માટે પણ એ ભાષાનું જ્ઞાન જરૂરી છે, જ્ઞાન આવશ્યક છે. સંસ્કૃતનું જ્ઞાન ન હોય તો મને એનો અર્થ સ્ફુરણ થાય નહીં. આગળ વિચારણા કરીએ કે જે મારું ધ્યેય છે પરમાત્માની પ્રાપ્તિ, એ તત્વનું અનુસંધાન કરવું, અને એ પણ મારા માટે સાધન, એનું અનુસંધાન કરવા માટે આ ભાષા શું છે? તત્વનું અનુસંધાન કરવા માટે શાસ્ત્રનો સહારો લેવો પડે. અને શાસ્ત્રના અર્થ યોગ્ય રીતે હું ક્યારે જાણી શકું? તો કે જ્યારે આ સંસ્કૃત ભાષા હું જાણતો હોઉં તો. ગુરુજીનો ઉપદેશ પણ હું યથાર્થ ક્યારે ગ્રહણ કરી શકું? તો કે સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોય તો. એટલે અને આ વેદાંતમાં શાસ્ત્રોનું શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ બધી પ્રક્રિયાઓમાં પણ સંસ્કૃત ભાષા અનિવાર્ય છે, જરૂરી છે. એટલે ભગવાન શંકરાચાર્યજી મહારાજ એવું કહેવા માટે ડુંકૃ કરણે નહીં નહીં રક્ષતી એવું લખે નહીં. પણ અંતિમ સમય એટલે યૌવન કાળમાં આ જાણવું જરૂરી છે. અને નહીં તો શું થાય છે? બિન આવશ્યક પ્રવૃત્તિમાં આપણું જીવન વ્યતીત થઈ જાય કે જરૂર ન હોય ને એની પાછળ જ લાગ્યા રાખીએ. ઘરમાં આપણી કોઈ જવાબદારી ન હોય, બધું જ આપણા સંતાનોએ સંભાળી લીધું હોય તોય આપણે ચંચુપાત કરે જ રાખીએ. કોઈ આવશ્યકતા નથી, અને છતાં એમાં બિનજરૂરી હસ્તક્ષેપ કરીએ એટલે શાંતિ ઢોળાઈ જાય, ઘરની શાંતિ ઢોળાઈ જાય. એ ચાલતું નથી. અને જે કરવું જોઈએ એ કરતા નથી કરવું એમાં કરીએ છીએ. એ પ્રવૃત્તિમાંથી બહાર કાઢવા માટે અહીંયા કહે છે ડુંકૃ કર. એટલે આ જગત જે છે એ જગતમાં મનુષ્ય જીવન દરમિયાન સૌથી મોટો પ્રયાસ એ મનુષ્ય જીવનનું રહસ્ય સમજવામાં આપણો જોવો જોઈએ. વ્યર્થ સમય પસાર કરવો. અને આગળ વિચારણા કરીએ. ભગવાન શું કહે છે? નહીં નહીં રક્ષતી ડુંકૃ કરણે. આ વ્યાકરણનું સૂત્ર તારું રક્ષણ કરશે નહીં. ક્યારે નહીં કરે? તો આગળ એક શબ્દ વાપર્યો છે. ક્યારે નહીં કરે? સન્નિહિતે કાલે, સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી ડુંકૃ કર. કે ક્યારે રક્ષણ નહીં કરે? તો કે જ્યારે નિશ્ચિત કાળ, નિશ્ચિત ક્ષણ, મૃત્યુની ક્ષણ જ્યારે પ્રાપ્ત થશે ત્યારે આ ડુંકૃ કરણે તારું રક્ષણ કરશે નહીં. તો એના દ્વારા આ સંસ્કૃત ભાષા જાણતા હોય એને ઉદ્દેશીને થોડી વાત ફરી કરીએ કે આ ધાતુ, ક્રુ ધાતુ, ડુંકૃ કરણે, એ ધાતુનો પ્રયોગ કેમ કર્યો ભગવાન શંકરાચાર્યજી મહારાજે? આ સ્તોત્રમાં બીજો કોઈ ધાતુ નહીં, 2200 ધાતુમાંથી આ ક્રુ કરણે કેમ પસંદ કર્યો? તો કે બીજા ઘણા બધા છે. સવારે એક ધાતુ જોયો તો વૃશ્ચ છેદને, એમાંથી શબ્દ બન્યો વૃક્ષ. વૃક્ષ શબ્દની વ્યુત્પત્તિ છે વૃશ્ચ છેદને. જેને છેદવામાં આવે એને કહેવાય વૃક્ષ, જેને કાપવામાં આવે એને કહેવાય વૃક્ષ. સંસ્કૃતના એક નામ છે ને અર્થસભર છે. અર્થ વગરનું એકેય નામ એના નામમાં જ એનું અર્થનું સ્ફુરણ થઈ જાય.
અહીંયા ડુમ ક્રુઈ કરણે, કરણે ધાતુ કરવાના અર્થમાં છે. અહીંયા એ વૃશ્ચ છેદને શબ્દ કેમ ન પ્રયોગ કર્યો અને ડુમક્રુઈ કરણે કર્યો? આવો આપણને પ્રશ્ન થઈ શકે. એવું શા માટે કર્યું? કારણ કે એવું છે કે એની અંદર એક રહસ્ય રહેલું છે. આ ક્રુ ધાતુની અંદર રહસ્ય છે. ડુમક્રુઈ કરણે એટલે ક્રુ ધાતુ જે છે એનો અર્થ થાય કરવું. કરવું એટલે એક્શન, ક્રિયા. આ જગતમાંથી જે કંઈ મેળવવા માટે મારે શું કરવું પડે? ક્રિયા. એટલે આપણે જોયું કે આ ઉપલક્ષણ છે. ડુમક્રુઈ કરણે ભૌતિક જ્ઞાન, ભૌતિક સંપત્તિ, આ બધાનો ઉલ્લેખ આ ડુમક્રુઈ કરણેમાં આવી જાય છે. એટલા માટે ક્રુ ધાતુનો પ્રયોગ કરે, ડુમક્રુઈ કરણે. બીજો ધાતુ એટલા માટે નથી વાપર્યો કે ક્રુ કરવું અને કોઈ પણ વિષયની, કોઈ પણ વ્યક્તિની, જગતના કોઈ પણ પદાર્થની પ્રાપ્તિ કરવા માટે મારે શું કરવું પડે? ક્રિયા, એક્શન. ક્રિયા કર્યા વગર મને કંઈ મળે નહીં. એટલે ભગવાન કહે છે કે ક્રુ કરણે, તું જે કંઈ મેળવવા પ્રયત્ન કરે છે એ ક્રિયા જે છે એ તારું રક્ષણ કરી શકશે નહીં. કર્મથી એ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે એમ નથી, એવું ભગવાન ભાષ્યકારને આ સિદ્ધ કર્યું છે. એટલે ક્રુ ધાતુનો પ્રયોગ છે. જ્ઞાનની પ્રાપ્તિ, મુક્તિની અનુભૂતિ જ્ઞાન સિવાય થઈ શકે એમ નથી, કર્મથી થાય. ક્રુ ધાતુ કર્મનું સૂચન કરે છે, ક્રિયાનું સૂચન. ક્રિયાથી કોની પ્રાપ્તિ થાય? જે મારાથી દૂર હોય, મારાથી જુદું હોય, એની પ્રાપ્તિ કર્મથી થાય. એટલે એક સૂત્ર છે ને, અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ કર્મેણ, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જ્ઞાનેન. તારે એ ગોવિંદને ભજવા છે. ગોવિંદ શબ્દનો અર્થ આપણે જોઈશું આવતીકાલે. પ્રહલાદજીને એની અનુભૂતિ થઈ હતી ને આવતીકાલે, ત્યાં આપણે ગોવિંદને કાલે આ પ્રગટ કરીશું. ગોવિંદ શબ્દ પણ બહુ બહુ મહત્વનો છે. માત્ર એક સાકાર રૂપની વાત નથી કરી, નિર્ગુણ નિરાકાર પરમાત્માની વાત ગોવિંદ શબ્દમાં છે. અને એની પ્રાપ્તિ કોઈ ક્રિયાથી થાય એવી છે નહીં. પરમાત્માની અનુભૂતિ એ મુક્તિની અનુભૂતિ એ કોઈ કર્મ દ્વારા નથી. એટલા માટે ડુમક્રુઈ કરણે તારું રક્ષણ નહીં કરે કોઈ ક્રિયા, જ્ઞાન. અને એની વાતને આપણે નીકળી છે તો પણ ઘડિયાળ રોકે છે, કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણ